નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ શિકોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું શિકોતર માતાનો વિડીયો લઈને આવ્યો છું. શિકોતર માતાનો મંત્ર, શિકોતર માતાને જાગૃત કરવાનો મંત્ર, શિકોતર માતાને સિદ્ધ કરવાનો મંત્ર. આ મંત્ર બહુ મહાશક્તિશાળી છે. આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે 21 થી 41 દિવસ સુધી માતાજીની જાપ કરવાના છે. રાત્રે 10 વાગ્યા પછી નાહી ધોઈ માતાજીનો દીવો કરી માતાજીને ગુગળનું ધૂપ ચાલુ રાખવાનું. 108 મંત્ર કરવાના, એક માળા કરવાની. રાત્રે 10 વાગ્યા પછી નાહી ધોઈ માતાજીનો દીવો ચાલુ કરી માતાજીની મંદિરની સામે બેસી આ મંત્રનો 108 વખત જાપ કરવાનો. આ મંત્ર 21 દિવસ પછી 41 દિવસે તો 100% સિદ્ધ થઈ જશે. અને આ મંત્ર માતાજીનો બહુ મહાશક્તિશાળી છે. અને આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે બાળ બ્રહ્મચારી પાડવા જરૂર છે. આ મંત્ર તમારે જ્યારે જાપ કરો ત્યારે ગુગળનો ધૂપ ચાલુ રાખવા જરૂર છે. અને આ મંત્ર તમે અજવાળી બીજથી ચાલુ કરી શકો છો. કોઈ બી અજવાળી બીજથી કરી અને 21 થી 41 દિવસ સુધી તમારે જાપ કરવાનો. આ મંત્ર મહાશક્તિશાળી માં શિકોતરને સિદ્ધ કરવાનો, માતા શિકોતરને મોકલવાનો, માં શિકોતરને ચલાવવાનો મંત્ર છે. આ મંત્ર હું બોલું છું અને તમને પણ વિડીયોમાં પણ સ્ક્રીન ઉપર દેખાઈ આવશે. આ મંત્ર ઓમ શિકોતરાય શક્તિ હાથે કડું કભે મળું મશાનમાં ફાળે તાળી રગતમાં હાલે રગતમાં ચાલે રગતમાં કરે સ્નાન. અમારી હલકારી પાછી પડે તો મમતા પીર કે દિવાઈ પડે, તેથી જો પાછી પડે તો કાળિયા કૂતરા રગતમાં પડે. ચલો મંત્ર ઈશ્વરી વાંચા ચૂકે તો પી ચૂકે. આ મંત્ર છે મિત્રો, અને આ મંત્ર ફરીથી બોલું છું. ઓમ શિકોતરાય શક્તિ હાથે કડું કભે મળું મશાનમાં ફાળે તાળી રગતમાં હાલે રગતમાં ચાલે રગતમાં કરે સ્નાન. અમારી હલકારી પાછી પડે તો મમતા પીર કે દિવાઈ પડે, તેથી જો પાછી પડે તો કાળિયા કૂતરા રગતમાં પડે. મિત્રો, આ મંત્ર તમને 21 દિવસમાં સિદ્ધ થાય છે. પણ 21 દિવસમાં તમારે કોઈ ભૂલ રહી ગઈ હોય, ભૂલ ચૂક થઈ ગઈ હોય તો 41 દિવસે સિદ્ધ થઈ જશે. અને આ મંત્ર બહુ મહાશક્તિશાળી છે. ખોટી રીતે ઉપયોગ ના કરો. ખોટી રીતે ઉપયોગ કરશો તો માતા તમાથી રીસાશે અને માતા તમાથી રૂષ થશે. અને આ મંત્રને માતા શિકોતરને પ્રસન્ન કરવા માટે આ માતાજીને સિદ્ધ કરવાનો મંત્ર છે. મિત્રો, હું હજી ઘણા વિડીયો લઈને આવવાનો છું, ઘણા મંત્ર લઈને આવવાનો. તમે જેને તમારે જે ઈચ્છા હોય વિડીયો પણ હું બનાવીશ. તમે કહેશો મંત્ર હું આપીશ. મારે કમેન્ટ બોક્સમાં તમે જણાવજો મિત્રો. અને હા, એક મંત્ર એવો લઈને આવવાનો છું કે શ્રીફળ, જે નાળિયેર શ્રીફળ આવે એના ઉપર તમે મંત્ર ભણશો. મંત્ર ભણીને માણસને બેસાડશો. જે મંત્ર ભણશો, જે સાચું હશે તો સાચું કહેશે, ખોટું હશે તો ખોટું. મંત્ર ભણશો તો તમે માણસ શ્રીફળ પર બેસાડશો એટલે તમે